ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આપણે અસાઇનમેન્ટ સમજતા હતા. અસાઇનમેન્ટની અંદર આપણે છેલ્લે વિશેષણ સમજ્યા હતા. ત્યાર પછી આપણે શબ્દ સમૂહ બાકી રાખ્યા હતા. તો ચાલો આજે આપણે શબ્દ સમૂહ સમજવાના છે. બરાબર, હોમવર્ક સરસ મજાનું બધાએ કર્યું છે હતું ને? ચાલો, પ્રશ્ન બીજાનો ડ. શબ્દ સમૂહ કે લીએ એક શબ્દ લીખીએ. બરાબર, શબ્દ સમૂહ છે. ચાલો, પેલું સ્વર, તાલ ઓર લયયુક્ત સંગીત. બરાબર, આ બધાનો એક જ શબ્દ થતો હોય તો રાગ. રાગની અંદર સ્વર પણ આવી જાય, તાલ પણ આવી જાય ને લયયુક્ત સંગીત પણ આવી જાય છે. એટલે એને શબ્દ સમૂહ માટે એક જ શબ્દ રાખ્યો છે, રાગ. બીજું, ગીલી જમીન जिसमें खड़े होने पर पाँव घसता चला જાય. બરાબર, ગીલી જમીન એટલે કે ભીની જમીન, જ્યાં આપણે પગ મૂકીએ તો અંદરને અંદર ચાલ્યું જ જાય. બરાબર, એટલે એને શું કહેવાય? દલદલ. બરાબર, ત્યાર પછી ત્રીજું, બિના જાન કે, જેની અંદર જાન જ ન હોય, પ્રાણ જ ન હોય, એને શું કહેવાય? બેજાન. શું કહેવાય? બેજાન. ત્યાર પછી ચોથું, કામ મેં લગા હુઆ વ્યસ્ત. આપણે એમ કેમ કહી કે હાલને મારી સાથે, એમ તો એમ કે ના, અત્યારે હું કામમાં વ્યસ્ત છું, બીજી અત્યારે કહે છે, વ્યસ્ત થાય. ચાલો, તો આપણે શબ્દ સમૂહ અહીંયા ચાલો આપણે શબ્દ સમૂહ તો જોઈ લીધા છે. ત્યાર પછી પ્રશ્ન બીજાનો ઈ, નિમ્નલિખિત મુહાવરે કે અર્થ લેકર વાક્ય મેં પ્રયોગ કીજીએ. એટલે કે રૂઢિપ્રયોગ જ છે. કેમ આપણે ગુજરાતીની અંદર રૂઢિપ્રયોગ આવે છે ને, એવી રીતના હિન્દીમાં એને મુહાવરાના અર્થ કહેવાય છે. હવે આની અંદર શું કરવાનું છે ખબર છે? પ્રશ્ન છે ને, એની જે સામે આપણે અર્થ લખીને, એ અર્થ તો આની અંદર હોય એ જ લખવાનો છે. પણ વાક્ય તમારી રીતે તમે સાચું બનાવીને લખી શકો છો તો પણ ચાલે છે. અથવા આ લખો અથવા તમારી રીતે સાચું બનાવીને લખો તો ચાલે છે, પણ અર્થ આ જ લખવો પડશે. પેલું, અનસુની કરના. બરાબર, એટલે ધ્યાન ન દેના. અનસુની કરના એટલે એનો અર્થ શું થાય? ધ્યાન ન દેના. વાક્ય, માँ की बात अनसुनी करके तुमने अच्छा नहीं किया. એમ કહે છે કે માતાની વાત સાંભળીને તે અનસુની કરી, એ તે સારું કામ કર્યું નથી. બીજું, થિરકને લગ્ના. થિરકને લગ્ના એટલે ખુશી સે નાચના. શું થાય? ખુશી સે નાચના. વાક્ય, સુમન ગાના સુન કે થિરકને લગા. એટલે સુમન છે એ ગાના સાંભળીને જ, એટલે કે ગાતો હોય એવી રીતના પોતે નાચવા માંડે છે. ત્રીજું, નામ કમાના તો યશ પાના. વાક્ય, ગાંધીજીને દુનિયા મેં નામ કમાયા. કેમ? ગાંધીજીનું નામ છે ને એવી રીતના એમ કહે છે કે ગાંધીજીએ પોતે નામ કમાયું. ચોથું, આંખો કા તારા હોના. આંખો કા તારા હોના એટલે 5મા ધોરણની અંદર આપણે આવી જ ગયું છે. બહુત પ્યારા હોના. શું થાય? આંખો કા તારા હોના એટલે બહુત પ્યારા હોના. એનું વાક્ય, સુજલ अपनी माँ की आँखों का तारा है. સુજલ પોતાની માતાની આંખોનો તારો છે. ચાલો, તો આપણે અહીંયા મુહાવરાના અર્થ આપણે જોઈ ગયા છીએ. ત્યાર પછી આપણે કાવ્ય પંક્તિ જોઈએ. ચાલો, કાવ્ય પંક્તિ છે એ આપણે પાઠની અંદર એકવાર તો સરસ મજાની ગાય જ નાખી હતી, પણ છતાંય આપણે અસાઇનમેન્ટની અંદર રિપીટ થાય છે, તો હું તમને ફરીથી એ સંભળાવવાની જ છું. કાવ્ય પંક્તિની અંદર એક વસ્તુ ખૂબ જ યાદ રાખવાની છે. કાવ્ય પંક્તિ છે એ સળંગ લખવાની નથી. પેપરની અંદર લખો અથવા ગમે ત્યારે રફ બુકની અંદર હોમવર્કમાં લખો તોય પણ કાવ્ય પંક્તિ જેમ આપણને પાઠ્યપુસ્તકમાં આપી હોય અથવા હું તમને લખીને દેખાડું અથવા અસાઇનમેન્ટમાં હોય એમ જ કાવ્ય પંક્તિ લખવાની છે. રસવાય, દીર્ઘાય, વિરામચિહ્નની એક પણ ભૂલ હોવી જોઈએ નહીં, નકર એના માર્ક કપાઈ શકે છે. પ્રશ્ન ત્રીજો એનો અ, કાવ્ય પંક્તિ આ પૂર્ણ કીજીએ. હર્ષ ભરે ... એક લોક. બરાબર, હર્ષ ભરે ગાયે હમ રાગ સુહાને, समता और ममता के गीत तराने, घर घर में गूंज रहा है, घर घर में गूंज रहा है, घर घर में गूंज रहा है निस दिन यह मधुर गान, एक जगत एक लोग सबका है एक मान. બરાબર, આ કાવ્ય પંક્તિ ખૂબ જ સહેલી છે. આપણે જોઈએ એકવાર યાદ રહી જાય ને પછી એને લખવામાં આપણને વાર લાગે નહીં, પણ યાદ રાખવી પડે. બરાબર, ત્યાર પછી બીજી કાવ્ય પંક્તિ, દીપક કો ખાલી જગ્યા કહેતા હે. બરાબર, દીપક કો દેખો कैसे यह हरदम जलता रहता है.
अपना अंतर चला चला कर रोशन जग को करता है। बराबर, खूब ज सरस मजानी काव्य पंक्ति है। फरीथी एक बार रिपीट करी जाओ। दीपक को देखो कैसे यह हरदम चलता रहता है, अपना अंतर चला चला कर रोशन जग को करता है। आ सरस मजानी बे काव्य पंक्ति આપણે સમજી ગયા। હર્ષ ભરે ગાયે હમ અને દીપક કો દેખો। ચાલો, આ બે કાવ્ય પંક્તિ પૂરી થઈ ગઈ છે। ત્યાર પછી આપણે પ્રશ્નો ત્રીજાનો બ જોઈએ। નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર એક એક વાક્ય में लिखिए। હવે આપણને અહીંયા એક એક વાક્યના પ્રશ્ન જવાબ આપેલા છે। ચાલો આપણે એક એક વાક્યના પ્રશ્ન જવાબ જોઈએ। ખૂબ જ ધ્યાનથી વ્યવસ્થિત રીતે સમજજો। પહેલું, શિકારી की गोली हिरनी को कहाँ लगी थी? એમ કહે છે કે શિકારીની ગોલી હતી હિરનીને ક્યાં લાગી હતી? શિકારી की गोली हिरनी को उसकी टांग में लगी थी। એમ કહે છે કે શિકારીની ગોલી છે એ હિરનીના પગ ઉપર લાગી હતી। टांग टांग એટલે કે પગ ઉપર લાગી હતી। બીજું, क्या देखकर शिकारी का दिल भराया? એમ કહે છે શું જોઈને શિકારીનું દિલ ભરાઈ ગયું? જવાબ, हिरनी की आँखों में आंसू देखकर शिकारी का दिल भराया। એમ કહે છે કે હિરનીની આંખમાં આંસુ જોઈ અને શિકારીનું દિલ ભરાઈ ગયું હતું। ત્યાર પછી ત્રીજું, શિકારીને હિરनी के साथ कैसा व्यवहार किया? क्यों? હવે શિકારીએ હિરनी સાથે કેવો વ્યવહાર કર્યો અને શું કામ કર્યો? ચાલો તો આપણે એનો આન્સર જોઈએ। शिकारी ने हिरनी के साथ दयापूर्ण व्यवहार किया क्योंकि उसकी दशा देखकर शिकारी को दुख हुआ था। શિકારીએ છે ને હિરની આમ દયાપૂર્ણ એને વ્યવહાર કર્યો હતો। શું કામ કર્યો હતો ખબર છે? શું કામ કે આવડી આ હિરનીને ગોલી લાગી જાય છે ને એટલે શિકારી ખૂબ જ પોતે દુઃખી થઈ જાય છે। ચાલો એક એક વાક્યના પ્રશ્ન જવાબ આપણે અહીંયા 3 જોયા છે, હજી આગળ છે તે આપણે સમજીએ। ચાલો આપણે 3 પ્રશ્ન સમજી ગયા। ત્યાર પછી ચોથો પ્રશ્ન, હમ કેસી તરાના ગાયેંગે? એમ કે છે કે આપણે કેવા તરાના ગાશું? हम मानव जाति की समता और ममता के तराने गाएंगे। એમ કે છે કે અમે માનવ જાતિ એટલે કે માણસ જાતિના સમતા અને મમતાના ગીત ગાશું। બરાબર, ચાલો ત્યાર પછી પ્રશ્ન 5મો, इस काव्य में प्रकृति के कौन कौन से तत्व है? એમ કે છે કે આ કાવ્યની અંદર પ્રકૃતિના કયા કયા તત્વની વાત કરવામાં આવેલી છે? તો ચાલો આપણે આન્સર જોઈએ। इस काव्य में प्रकृति के तत्व चंद्रमा, सूर्य, भूमि, आकाश, हवा और पानी है। बराबर, આપણને 5 થી 6 નામ જ યાદ રાખવાના છે, એનાથી વધારે યાદ નથી રાખવાના। રિપીટ કરી દઈએ कि इस काव्य में प्रकृति के तत्व, बराबर, एक चंद्रमा, सूर्य, भूमि, आकाश, हवा और पानी। તમારે કુલ 6 નામ જ યાદ રાખવાના છે, ખૂબ જ ઇઝી છે। ત્યાર પછી પ્રશ્ન 6, बिच्छू ने नन्ही से क्या प्रार्थना की? बिच्छूए नन्ही ने कई प्रार्थना करी हती? तो आनो आंसर જોઈએ। बिच्छू ने नन्ही से प्रार्थना की, बहन मुझे बचा लो। बराबर, बिच्छूए नन्ही ने एम કહ્યું હતું કે બેન તું મને બચાવી ले। ચાલો ત્યાર પછી પ્રશ્ન 7મો, आपके आसपास में कौन कौन से फूल देखने को मिलते हैं? बराबर, आ आंसर તમે તમારી રીતે પણ લખી શકો છો, પણ નામ જે તમે ફૂલના લખો ને એ એક વસ્તુ ખાસ યાદ રાખજો કે તમે જે આ ફૂલના નામ લખો છો ને એ તમારે ગુજરાતીમાં નહીં પણ હિન્દીની અંદર લખવાના હશે। આ કદાચ આવી રીતના તમે લખો ત્યારે યાદ રાખવાનું કે ગુજરાતીમાં નહીં ચાલે। हमारे आसपास गेंदा, चमेली, गुड़हल और चंपा के फूल दिखाई देते हैं। આવી જગ્યાએ તમે બીજા ફૂલના નામ લખી શકો છો તો પણ ચાલે છે। ત્યાર પછી પ્રશ્ન 8મો પ્રશ્ન, कौन फूलों को हंसने से नहीं रोक पाता? એમ કે છે કે ફૂલને હસવાથી કોણ રોકી શકતું નથી? आंधी और पानी, वर्षा फूलों को हंसने से नहीं रोक पाते हैं। આંધી એટલે તુફાન થાય, આંધી એટલે શું થાય? તુફાન। પાણી એટલે વર્ષા। આ બે છે એ હવાને ફૂલને હસવાથી રોકી શકતા નથી। आंधी और पानी फूलों को हंसने से नहीं रोक पाते हैं। ચાલો ત્યાર પછી પ્રશ્ન 9મો, રેશમા की माँ क्यों परेशान थी? રેશમાના મમ્મી છે એ શું કામ પરેશાન હતા? આન્સર આપણે જોઈએ।
रेशमा की माँ परेशान थी क्योंकि उस समय बाजार से जरूरी सामान लाने वाला घर में कोई नहीं था। એટલા માટે પરેશાન હતી કે જ્યારે એને લાડવા બનાવવા હતા ત્યારે છે લાડવા માટેની જે સામગ્રી જોતી હતી એ સામગ્રી બજારથી કોઈ લઈ આવવા માટે ઘરમાં હતું જ નહીં। એટલા માટે રેશમાના મમ્મી છે એ ખૂબ જ પરેશાન હતા। रेशमा की माँ परेशान थी क्योंकि उस समय बाजार से जरूरी सामान लाने वाला घर में कोई नहीं था। चलो ત્યાર પછી પ્રશ્ન 10મો, दीपावली का त्यौहार किस खुशी में मनाया जाता है? दीपावली એટલે કે દિવાળી। દિવાળીનો જે તહેવાર આપણે મનાવીએ છીએ એ કઈ ખુશીમાં મનાવવામાં આવે છે? इस दिन श्री राम रावण को पराजित करके अयोध्या लौटे थे। એમ કહે છે કે આ દિવસે જ્યારે રામ ભગવાન પાછા અયોધ્યા લौटे છે, રાવણનો વધ કરીને, રાવણને મૃત્યુ આપીને જ્યારે પાછા આપણે રામ ભગવાન છે એ પાછા અયોધ્યામાં આવે છે ત્યારે અયોધ્યાવાસીના જે નગરજનો છે એ પોતે દિવાળીનો તહેવાર ઉજવે છે। ત્યાર પછી પ્રશ્ન 11મો, પ્રત્યેક હાથ કે કિતને સેવક હે? એટલે એમ કે છે પ્રત્યેક હાથ કે એટલે શું ખબર છે? આપણા હાથ છે બરોબર, આપણા હાથની જે આંગળીઓ છે એ કેટલી હોય છે? તો પ્રત્યેક હાથ કે 5 સેવક હોતે હે, બે હાથના 5 સેવક છે। ત્યાર પછી પ્રશ્ન 12મો, ચિડિયા કી ક્યા વિશેષતા હે? એમ કે છે ચિડિયા એટલે કે ચકલી, ચકલીની શું વિશેષતા છે? એમ ચકલી કેમ આટલી બધી ઓળખાય છે? चिड़िया जरा भी आलस नहीं करती और वे हमेशा कुछ ना कुछ करती ही रहती है। ચીડિયા એટલે એમ કે છે ચકલી છે ને કોઈ દી આળસ કરતી નથી। આપણે હજી કેમ આળસ કરી છે, આ કામ નથી કરવું, બહુ થાકી ગયા, આળસ આવે છે, આમ એ ચકલી કોઈ દી પોતે આળસ કરતી નથી અને કાંઈક ને કાંઈક એ કામ કરતી જ હોય છે। જ્યારે ફ્રી થાય, જ્યારે આપણે કેમ ફ્રી થાય અમુક વખતે ફોન લઈને બેસી જાય છે, સૂઈ જાય છે, ટીવી જોઈ છે, રમવા વયા જાય છે, તો આ ચકલી છે કોઈ દી પોતે આળસ કરતી નથી અને કાંઈક ને કાંઈક તો કામ કરતી જ હોય છે। એ શું છે? પ્રશ્ન 13મો, કિસાન ને હલ મેં પત્ની को क्यों જોતા था? કિસાન છે એ પોતાની પત્ની છે એને હલમાં શું કામ જોડી હતી? એમ क्योंकि उसका एक बैल मर गया था और नया बैल खरीदने के लिए उसके पास धन नहीं था। એમ કે છે કે કિસાન છે ને, કિસાન એનો જે એક બેલ હતો ને, બેલ ખબર છે ને, જે ખેતરની અંદર આપણે ખેતી કરવી હોય તો હલ તો ચડાવવા બળદ તરીકે, આમ બળદ હોય ખબર છે ને, બળદ કેમ બે હોય, પછી પોતે પોતાનું આમ ખેતી કામ થતું હોય એના માટે બે બળદ જોઈએ ને, તો કિસાન પાસે છે ને એક બેલ જ હતો અને એક બેલની જગ્યાએ કોણ હતું? એની પત્ની હતી। એ શું કામ એમાં છોડી હતી એની પત્નીને? શું કામ કે કિસાનનો એક બેલ છે એ મરી ગયો હતો અને બીજો બેલ ખરીદી શકે એટલા એના પાસે પૈસા હતા નહીં કે હું બીજો બેલ ખરીદી આવું ને મારી પત્નીની જગ્યાએ એને રાખું, એટલા પૈસા એની પાસે હતા નહીં। એટલા માટે પોતાની પત્નીને હલમાં જોતે છે। ચાલો ત્યાર પછી છેલ્લો પ્રશ્ન 14મો, રાની ને કિસાન કી પત્ની કો રાજા કે દોનો બેલ ક્यों દે દિए? જે આપણો રાજા છે બરોબર, એની પત્ની રાની એ કિસાનની પત્નીને બે બેલ શું કામ આપી દે છે? क्योंकि किसान का कमजोर बैल राजा के बैल का साथ नहीं दे सकता था। શું કામ આપી દીધા? કારણ કે જે કિસાન હોય એનો બેલ તો હજી થોડોક નબળો હોય ને, એટલા માટે રાજાની જે પત્ની છે એ પોતે પોતાના બે બેલ આપી દે છે। क्योंकि किसान का कमजोर बैल राजा के बैल का साथ नहीं दे सकता था, इसीलिए उसने दोनों बैल दे दिए। ચાલો આપણે અહીંયા એક એક વાક્યના પ્રશ્ન જવાબ અહીંયા આપણે પૂરા કરીએ છીએ બરોબર। હવે આપણે છેલ્લો જ પ્રશ્ન વધ્યો છે 14મો પ્રશ્ન। ચોથો પ્રશ્ન વધ્યો છે। ચાલો निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। मोटा प्रश्न છે પહેલું, एक जगत एक लोक ऐसा कवि ने क्यों कहा है? એમ કે છે કે એક જગત અને એક લોક આ કવિ શું કામ કહે છે? एक जगत एक लोक में कवि ने कहा है कि यह सारा विश्व एक है, सारी मानव जाति एक है, संसार के सब लोग इसी एकता का अनुभव करें, सब में समता और ममता का भाव हो, इस प्रकार कवि ने इस कविता में विश्व बंधुत्व की भावना प्रकट की है। એમ કે છે કવિ પોતે એમ કે છે કે આ સારો વિશ્વ, આખું વિશ્વ છે એ તો એક જ છે ને, અલગ અલગ વિશ્વ છે બરોબર,
આખું વિશ્વ એક જ છે, સારી માનવ જાતિ એક છે, બરાબર. માનવ જાતિ છે, આપણી માનવની જાતિ છે, એ બધા એક જ માનવની જાતિના છે. અલગ અલગ માનવ જાતિ જોઈ છે આપણે, અલગ અલગ ધર્મ જોયા છે, પણ માનવ જાતિ આપણી एक છે. संसार के सब लोग इसी एकता का अनुभव करते हैं. સંસારની અંદર જેટલા પણ લોકો હોય છે એ બધાએ આ જ રીતે એમ કહે છે કે अनुभव करता હશે. सब में समता और ममता का भाव हो, इस प्रकार कवि ने कविता में विश्व बंधुत्व की भावना प्रकट की है. આપણા સંસારની અંદર સમતા અને મમતાના જે પ્રકટ ભાવ થાય, બરાબર, એવા વિશ્વના બંધુની ભાવનાની પ્રકટની અહીંયા કવિએ વાત કરી છે. એટલા માટે જ કહેવાય છે કે એક જગત એક લોક સબકા હે એક માન. આપણે માણસ છીએ, બરાબર, તો માણસ આપણે બધા ચહેરા થોડાક આમ અલગ હશે, પણ જે આખું આપણું શરીર છે 100માંથી 2 થી 3% જ એવા હશે કે એનું શરીર આપણા જેવું નહીં હોય. એક કોકનો હાથ નહીં હોય, કોકનો પગ નહીં હોય, કોકનું કાન નહીં હોય, બરાબર. આ 100માંથી 2 થી 3 જેવા છે. આપણા જે બધા માનવ લોકો છે એનું લોહી છે, લોહી, એ લોહીનો રંગ કેવો છે? લાલ જ છે. આપણે એમ સાંભળ્યું કે બીજો એક વ્યક્તિ છે એના લોહીનો કલર અલગ છે? નથી. ભગવાને આપણને બધાને એક સરખા જ મોકલા છે. વિશ્વ પણ એક છે, આ આખો સંસાર પણ એક જ છે, પણ જાતિ ધર્મ આ બધું આપણે વ્યક્તિએ માનવે જ કર્યું છે. ચાલો, પ્રશ્ન પહેલો તો તમને સમજાઈ જ ગયો હશે. પ્રશ્ન બીજો, ડંખ મારને પર નનીને બીછુ સે ક્યાં કહા. જ્યારે ડંખ માર્યો ને, કોને ડંખ માર્યો તો? બીછુએ ડંખ માર્યો તો નનીને. તો એમ કહે છે કે નનીએ શું કીધું બીછુને? डंक मारने पर नन्ही ने बिच्छू से कहा कि मैंने तो तुम्हारी जान बचाई थी, फिर भी तुमने मुझे डंक मार दिया. तुम यह गंदी आदत छोड़ दो. यदि तुम इसे नहीं छोड़ोगे तो मुसीबत में कोई तुम्हारी मदद नहीं करेगा. હવે છે ને નન્હીએ એકવાર છે ને બીછુની મદદ કરી હતી ને, તો ત્યારે શું થાય છે સાંભળજો. ડંખ મારને પર નન્હીને બીછુ સે કહા. નન્હી છે બીછુને કહે છે કે મેને તો તુમારી જાન બચાઈ થી, મેં તો તારી જાન બચાવી હતી, તારા પ્રાણ બચાવ્યા હતા. ફિર ભી તુમને મુझे ડંખ માર દિયા, છતાં પણ તે મને ડંખ મારી દીધો. તુમ યહ ગંદી આદત છોડ દો. એમ કે છે તારી જે આ ખરાબ આદત છે એ તું છોડી દે. यदि तुम इसे नहीं छोड़ोगे तो मुसीबत में कोई तुम्हारी मदद नहीं करेगा. એમ કે છે આદત છોડી દે. જો તું આદત નહીં છોડ તો જ્યારે તું મુસીબતમાં હઈશ ત્યારે તારી કોઈ પણ મદદ કરશે નહીં, બરાબર. હવે બીછુની છે ને આદત હોય છે કે ડંખ મારવાની, એની જાન બચાવે તોય ભલે, ન બચાવે તોય ભલે, એને ડંખ મારવાની આદત છે. પણ આપણે જે નન્હી છે એ એની આદત છોડાવીને લઈએ છે. પ્રશ્ન ત્રીજો, રેશમા કો ઘર કી સફાઈ મેં ક્યું નહીં લગાયા ગયા. રેશમા છે એને ઘરની સફાઈની અંદર શું કામ લગાવવામાં આવી નહોતી? જવાબ આપણે સાંભળીએ. રેશમા જબ 5 वर्ष की थी तब उसे पोलियो हो गया था. उसके दोनों पैर बेजान हो गए थे. इस शारीरिक कमी के कारण उसे घर की सफाई में नहीं लगाया गया होगा. એમ કહે છે કે રેશમા જ્યારે 5 વર્ષની હતી ત્યારે એને પોલિયો નામનો રોગ થઈ ગયો હતો. પોલિયો નામનો રોગ થઈ ગયો હતો એટલે એના 2 પગ છે એની અંદર બેજાન એટલે કે એના પગ કામ કરતા ન હોય, એના પગની અંદર જરા પણ જાન ન હોય, બરાબર. આ શારીરિક કમીના કારણે એને ઘરની સફાઈની અંદર કામ કરવા દેતા હતા નહીં. રેશમા જબ 5 वर्ष की थी तब उसे पोलियो हो गया था. उसके दोनों पैर बेजान हो गए थे. इस शारीरिक कमी के कारण उसे घर की सफाई में नहीं लगाया गया होगा. ચાલો, ત્યાર પછી પ્રશ્ન ચોથો, પર્વત અપને બારે મેં ક્યાં કહેતે હે. શું કહે છે કે પર્વત પોતાના વિશે શું કહે છે? પર્વત કહેતે હે કે હમ પથ્થરો કે જંગલ જૈસે હે. પર્વત શું કહે છે ખબર છે? કે અમે તો પથ્થરના જંગલ કેમ હોય, આપણે કેમ કઈ જંગલ છે, જંગલની અંદર વૃક્ષ જ જોવા મળે, નકરા પેડ જ જોવા મળતા હોય, પણ આ એમ કહે છે કે અમે તો એ કે પથ્થરના જંગલ જેવા છીએ. એટલે આપણે જાય ને તો અહીંયા નકરા પથ્થર જ જોવા મળતા હોય છે. તન કે સાથ અમારા મન ભી ઊંચા હે. જેમ કે અમારું તન કેમ પર્વત હોય એ એકદમ આપણે કેમ ઊંચા જોવા મળે ને, એટલે એમ કહે છે કે જેમ અમારું તન ઊંચું છે ને એમ જ અમારું મન પણ ઊંચું છે.
हमसे ही नदियाँ और झरनों का जन्म होता है। કે પર્વત ઉપરથી જ નદી અને જે ઝરણા હોય ને એનો જન્મ થાય છે, ત્યાંથી જ એટલે આમ નદી પોતે અથવા તો ઝરણા ત્યાંથી જ પાણી નીકળે છે. હમ ઇસ ભૂતલ કે રખવાલે હે. ભૂતલ, ભૂતલ એટલે ધરતી. કે અમે ધરતીના રખવાલા છીએ. पर्वत कहते हैं कि पत्थरों के जंगल जैसे हैं, तन के साथ हमारा मन भी ऊंचा है. हमसे ही नदियाँ और झरनों का जन्म होता है. हम इस भूतल के रखवाले है. एक तो પથ્થર જેવા છે, પછી તન સાથે મન પણ ઊંચા છે, નદી અને ઝરણાનો જન્મ પણ થાય છે અને ધરતીના રખવાલા પણ છે. ચાલો આપણે અહીંયા ચોથો પ્રશ્ન પૂરો કરીએ છીએ. ત્યાર પછી આપણે પાંચમો પ્રશ્ન આગળ જોઈએ. ચાલો ત્યાર પછી પ્રશ્ન પાંચમો. રાજા ભોજને ભ્રમણ કરતે હુએ ક્યાં દેખા. એમ કે છે રાજા ભોજ જ્યારે ભ્રમણ એટલે કે જ્યારે પોતે ફરવા નીકળ્યા હતા ત્યારે એ શું જોયું હતું? રાજા ભોજને ભ્રમણ કરતે હુએ એક ગાંવ કે નિકટ પહોંચે. એટલે રાજા ભોજ જ્યારે ઘૂમવા માટે નીકળ્યા હતા રાણી સાથે રથમાં પોતાના, ત્યારે એક ગામની નિકટ એટલે કે ગામની પાસે પહોંચે છે ત્યારે જોવે છે વહાં ઉन्होंने देखा कि एक एक खेत में एक किसान हल चला रहा है. એમ કે છે એક ખેતરની અંદર એક કિસાન એટલે કે ખેડૂત પોતે હલ ચલાવે છે. મગર ઉસકે હલ મેં એક હી બેલ હે. હલ ચલાવતા હોય ત્યારે બે બેલ હોય છે, પણ બે બેલની જગ્યાએ એક જ બેલ હતો. દૂસરે બેલ કે સ્થાન પર કિસાન કી સ્ત્રી હલ ખીંચ રહી થી. જ્યારે બીજો બેલ ત્યાં હોય એ બીજા બેલની જગ્યાએ કિસાનની પત્ની સ્ત્રી એટલે કે કિસાનની પત્ની હતી એ પોતે હલ ખેંચતી હતી. રાજા ભોજે શું જોયું હતું કે એક ખેતરમાં એક કિસાન કામ કરતો હતો, પોતે હલ ચલાવતો હતો, પણ બે બેલની જગ્યાએ એક જ બેલ હતો. બીજા બેલના સ્થાને કિસાનની પત્ની સ્ત્રી પોતે હલ ખીંચતી હતી. ચાલો ત્યાર પછી પ્રશ્ન છઠ્ઠો. નદિયા અપને બારે મેં ક્યાં કહેતી હે. નદી પોતાના વિશે શું કહે છે? નદિયા કહેતી હે કે હમ અપની પાણી સ્વયં નહીં પીતી. નદી કહે છે કે અમારું જે પાણી હોય ને અમે ખુદ પીતી નથી. પાણી સે ભરી હોકર ભી હમ પ્યાસી રહેતી હે. અમે આખી નદી એમ કહે છે કે અમે આખી ભરેલી હોય છતાં પણ અમે પ્યાસી જ રહીએ છીએ. હમ સારી દુનિયા કો પાણી દેતી હે. એમ કે છે અમે આખી દુનિયાને પાણી આપી છીએ. हमारे पानी से खेत सींचे जाते हैं. એમ કે છે અમારા પાણીથી જે ખેતરની અંદર સિંચવામાં આવે, પાણી આ મોટર દ્વારા કાઢવામાં આવે છે. નાવિક હમારે પાણી મેં નાવ ચલાતે હે. નાવિક છે એટલે કે હોડી ચલાવે છે. હોડીના જે માલિક હોય ને એ પાણીની અંદર હોડી ચલાવે છે. હમ મન માને ઢંગ સે હી બેતી હે. નદીને જેમ મન હોય એ જ પ્રમાણે પોતે નદી હાલે છે. આપણે એમ કંઈ એકદમ સીધી હાલ તો એ સીધી નું હાલે, એનું જેમ મન હોય એ જ બાજુ વળે છે. બરાબર, એકવાર ફરીથી તમને રિપીટ કરી દઉં. નદિયા કહેતી હે કે હમ અપના પાણી સ્વયં નહીં પીતી. पानी से भरी होकर भी हम प्यासी रहती है. हम सारी दुनिया को पानी देती है. हमारे पानी से खेत सींचे जाते हैं. नाविक हमारे पानी में नावें चलाते हैं. हम मनमाने ढंग से ही बहती है. चलो छल्लो प्रश्न. फूल, सूरज और दीपक से हमें क्या सीख मिलती है? એમ કે છે ફૂલ છે, સૂરજ છે ને દીપક છે, આનાથી આપણને શું શીખ મળે છે? फूल हमेशा मुस्कुराते रहते हैं. फूल હોય એ એકદમ मुस्कुराता रहता હોય. सूरज अंधेरा दूर करके हमें प्रकाश देता है. સૂરજ છે એ પોતે અંધારો છે એને દૂર કરીને આપણને પ્રકાશ આપે છે. દીપક સ્વયં જલકર જગ को रोशन करता है. દીપક છે એ પોતે સ્વયં જલી જાય છે અને આપણને રોશની આપે છે. इन तीनों से यदि सीख मिलती है. આ એમ કે છે આ ત્રણેયથી આપણને શીખ મળે છે कि हमें प्रत्येक परिस्थिति में खुद रहकर अपना काम करना चाहिए. એમ કે છે કે આ ગમે તેવી પરિસ્થિતિ હોય પણ આપણે खुश रहीने ज આપણું કામ કરવું જોઈએ. ईमानदारी के लिए हमारे अच्छे काम ही दुनिया को सुखी और सुंदर बनाएंगे. એમ કે છે આપણે ઈમાનદારીથી જ કામ કરવું જોઈએ તો જ આખી દુનિયા છે આપણે આખી દુનિયાને સુખી અને સુંદર બનાવી શકીએ છીએ. આખું હું તમને એકવાર રિપીટ કરી દઉં છું પ્રશ્ન. फूल हमेशा मुस्कुराते रहते हैं.
सूरज अंधेरा दूर करके हमें प्रकाश देता है। दीपक स्वयं जलकर जग को रोशन करता है। इन तीनों से यदि सीख मिलती है कि हमें प्रत्येक परिस्थिति में खुद खुश रहकर अपना काम करना चाहिए। ईमानदारी से किए गए हमारे अच्छे काम ही दुनिया को सुखी और सुंदर बनाएंगे। ચાલો, અહીંયા આપણે હિન્દીનું અસાઇનમેન્ટ પૂરું થાય છે, બરાબર. હિન્દીનું અસાઇનમેન્ટ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. ખૂબ જ સારા અક્ષરથી તમારે પેપર જ્યારે આવે ત્યારે તમારે પેપર વ્યવસ્થિત રીતે લખવાનું રહેશે. સારા અક્ષરે પેપર લખજો, જેમ સમજાવ્યું તેમ જ લખવાનું. હોમવર્ક આપું છું તમને. હોમવર્ક સાવ ઇઝી છે. પ્રશ્ન ત્રીજાનો બ. પ્રશ્ન ત્રીજાનો બ. એક એક વાક્યના છે પ્રશ્ન જવાબ જેટલા પણ છે એ એક એક વાક્યના પ્રશ્ન જવાબ તમારે એકવાર લખી અને પાકું કરવાનું છે, બરાબર. પેપર તમને જેમ સમજાવ્યું એમ જ લખજો. થેન્ક